બ્રેક બાદ આપનું સ્વાગત છે। અરવલ્લીની વાત કરીએ તો બાયડના પ્રાંતવેલ પાસે ડામર રોડ ધોવાયો છે। ગોતાપુરથી પ્રાંતવેલ વચ્ચેનો ડામરનો રોડ ધોવાઈ ગયો છે અને ગોતાપુર સરપંચે વિડીયો બનાવી તંત્રને જાણ કરી છે। ઉપરવાસનું પાણી વધતા રસ્તો તણાઈ ગયો છે તો ડામરનો આખો રસ્તો જ ઉખડી ગયો છે અને તેની ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। તો બાયડના પ્રાંતવેલ પાસે ડામરનો રોડ જ ઉખડી ગયો છે। પાણીએ એવો પાવર બતાવ્યો કે રસ્તાને પણ તાણીને લેતો ગયો। તો ગોતાપુર સરપંચે વિડીયો બનાવીને તંત્રને જાણ કરી છે કારણ કે ગામમાં પ્રવેશવાનો આ રસ્તો છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, પાણીના ધસમસતા પ્રવાહમાં રોડ પણ તણાઈ ગયો। આ સંધ્યા ચોક્કસથી જે પ્રકારે બાયડ તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે તેના કારણે જે પ્રાંતવેલથી ગોતાપુરનો જે ડામર રોડ જે નવો બનાવવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે તણાઈ ગયો છે। સ્થાનિક સરપંચ દ્વારા ગ્રામ લોકોને તેમજ તંત્રને પણ જાણ કરવામાં આવી છે કે આ રસ્તો કોઈ નીકળે નહીં કારણ કે જોખમ હાલ બહુ જોવા મળી રહ્યું છે। તંત્રને પણ વિનંતી કરવામાં આવી છે કે આ જે રસ્તો છે ત્યાં કામગીરી કરવામાં આવે। સાથે જ જે ઉપરવાસમાં જે સતત પાણીનો જે પ્રકારે ઉપરથી પ્રવાહ આવી રહ્યો છે તેના કારણે જોખમ વધ્યું છે। સ્થાનિક લોકોને પણ ત્યારે દૂર રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી બાયડ તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાલ તો ઘોડાપુરની સ્થિતિ છે। સંજય જી, આપનો આભાર। સુરત જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। માંગરોળ તાલુકાની કીમ નદી તોફાની બની છે। નદીના પાણી સિમોદરા સહિતના ગામમાં ઘૂસ્યા છે અને ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ કરાયું છે। સવારથી ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। એસડીઆરએફ ટીમ દ્વારા ધસમસતા પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ કરાયું છે। સિમોદરા ગામે ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે। કલાકોથી પાણીમાં ફસાયેલા લોકો સુરક્ષિત જગ્યાએ આવતા તેઓએ એસડીઆરએફ ટીમનો આભાર માન્યો છે। તો સુરતના દ્રશ્યો છે। ગઈકાલે પણ સુરત બગડી ગઈ છે। નદીના પાણી સિમોદરા સહિતના ગામમાં ઘૂસ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, ગામમાં કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે? ચોક્કસથી વાત કરું માંગરોળ તાલુકાની અંદર જે છેલ્લા 5 કલાકથી ધોધમાર વરસાદને પગલે કીમ નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જે અંતર્ગત આ સિમોદરા ગામનો જે હરિજન માર્ગ છે ત્યાં લોકો ફસાયા હતા। 7 થી 8 લોકો ફસાયા હતા। એની જાણ વહીવટીતંત્રને મોટા વહીવટીતંત્રએ એસડીઆરએફની મદદ લઈને આ ગામની અંદર બોટ લઈ ગયા અને 7 જણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ જે હરિજન વાસની અંદર 7 લોકો છેલ્લા 4-3 કલાકથી ફસાયા હતા જેઓને એસડીઆરએફની મદદ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા છે। તો જે પૂર પીડિતો છે એ પણ વહીવટીતંત્ર અને એસડીઆરએફનો પણ આભાર માનતા પણ જોવા મળ્યા છે। એટલે ખાસ કરીને હજી જ્યાં પણ માંગરોળ તાલુકાની અંદર સ્થિતિ ખરાબ હશે ત્યાં વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ પહોંચી વળવા માટે સતર્ક છે। હાલ જે તાત્કાલિક અપડેટ મળતા કીમ નદીનું પાણી ઘણું ઓસરતા જોવા મળતા વહીવટીતંત્રએ તો હાથકારો લીધો છે। ચોક્કસપણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। આ તરફ વાપીમાં પણ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાથી અંડરપાસમાં અવરજવર બંધ થઈ ગઈ છે। વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા છે। રાહદારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન થયા છે। તો રેલવે અંડરપાસમાં પાણી ભરાયેલા છે અને જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને મુશ્કેલી નડી રહી છે। જે વાહનો લઈને પસાર થઈ રહ્યા છે તેમના વાહનો પણ બંધ પડી રહ્યા છે કારણ કે પાણી ભરાયેલા છે। ત્યાં પાણી ભરાવાને લીધે મારે 1-1.5 કિલોમીટર ફરીને જવું પડે। મારી સાથે બહુ ઘણા લોકોને ફરીને જવું પડે। આ રસ્તા પર બહુ ઘણા ખરાબ છે। મોટું નાળું બંધ થઈ જાય ત્યારે આખો ચક્રાવ ફાટક થઈને જવું પડે અને એના લીધે ઘણી વ્યવસ્થાને 1-1.5 કલાકનો સમય વીતી જાય ને નોકરિયાત માટે તો બહુ ઘણું નુકસાન થાય છે। તો રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ વૃક્ષ ધરાશાયી થયું છે। વોર્ડ નંબર 13 ખાતે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે। વૃક્ષ તૂટતા રિક્ષાને નુકસાન થયું છે। તંત્રએ વૃક્ષને હટાવવાની કામગીરી પણ હાથ ધરી છે। આપ જોઈ શકો છો વૃક્ષ એક રિક્ષા પર જ ધડામ દઈને તૂટી ગયું હતું જેના કારણે રિક્ષાને પણ નુકસાન થયું છે। જોકે સારી બાબત એ રહી કે ત્યાં કોઈ વ્યક્તિ ન હતું, નહીંતર તેને પણ નાની મોટી ઈજા થઈ હોત।
આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે। તાજેતરમાં સોજિત્રા તાલુકામાં પડેલ વરસાદના કારણે તેમજ ઉપરવાસનું ડાકોર કાંસનું પાણી છોડાતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તેના કારણે સોજિત્રા તાલુકા તેમજ અન્ય ગામોમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડૂતોના હાલ બેહાલ થયા છે અને કેટલાક કાચા મકાનોની દિવાલ પણ ધરાશાયી થઈ છે। પશુઓના ઘાસચારામાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને લઈને તમામ પીડિત લોકો સરકાર પાસે આર્થિક સહાયની અપેક્ષા કરી રહ્યા છે। સોજિત્રા તાલુકાના આજુબાજુના ગામડાઓમાં 22 ઇંચ વરસાદ પડવાથી ખેતીને ઘણું બધું નુકસાન થયેલ છે અને તદુપરાંત ડાકોરના જે કાંસનું જે પાણી આવ્યું છે એનાથી જનજીવન ખોરિત થઈ ગયું છે। અમારે સરકારને એવી નમ્ર વિનંતી કે જો અમને કંઈક સરકાર તરફથી મદદ મળે તો ખેડૂત ઊભો થાય। જે ડાકોર વાળો કાંસનું પાણી છોડે છે તેથી ડાંગરો બધી ડૂબી જાય છે અને મારું ઘર પણ પડી ગયું છે। તેથી સરકાર પાસે વિનંતી છે સરકારને કે અમારી મદદ કરે। રાજ્યમાં આજથી ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અમદાવાદમાં છે। બોડકદેવ ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહી અભિયાન વેગવંતું તેઓ બનાવ્યું છે। CR પાટીલના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની ફરી સદસ્યતા મેળવી હતી। તો સદસ્યતા અભિયાનમાં 2 કરોડ લોકોને જોડવાનું હાલ લક્ષ્ય છે। ગઈકાલે PM મોદી દિલ્હી ખાતે ફરી એકવાર ભાજપના સદસ્ય બન્યા અને હાલ ભાજપના 1 કરોડ 13 લાખ સભ્યો છે। CR પાટીલે કહ્યું છે કે પ્રાથમિક સદસ્ય બન્યા પછી સક્રિય સદસ્ય બનવા 100 સદસ્યો બનાવવા જોઈએ। ચાર કલાકમાં રાજ્યના 144 તાલુકામાં વરસાદે ભૂક્કા બોલાવ્યા। સૌથી વધુ ભરૂચના વાલિયામાં 6.2 ઇંચ વરસાદ, નેત્રંગમાં 5 ઇંચ, ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ, વલસાડમાં 3.8 ઇંચ, વાપીમાં 3 ઇંચ વરસાદ, પલસાણામાં 2.8 ઇંચ અને રાપરમાં 2.6 ઇંચ વરસાદ। નર્મદાના તિલકવાડામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ, એક જ રાતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો। અનરાધાર વરસાદ વરસતા રામપુરી અને પીછઈપુરી ગામના કોઝવે પાણીમાં ગરકાવ। નર્મદાના તિલકવાડામાં મેઘતાંડવ, અશ્વિન નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો। પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ, જીવ બચાવવા ગાડી પર ચડેલા ચાલકનું પોલીસ અને SDRFની ટીમે કર્યું રેસ્ક્યુ। સુરતીઓના માથે પૂરનું સંકટ, ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ। તાપી નદી ફરી એક વખત રૌદ્ર સ્વરૂપે 2 કાંઠે વહેતી જોવા મળી। નવસારીમાં અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપ વચ્ચે તંત્રની બેદરકારી સામે આવી। પાણીના પ્રવાહમાં તણાયેલા ટ્રકને કાઢવા 20 લોકો અંબિકા નદીમાં ઉતર્યા। પાણીના તીવ્ર પ્રવાહની વચ્ચે જીવના જોખમે લોકો નદીમાં ઉતર્યા હોવાનો વિડીયો સામે આવ્યો। સુરતના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ, બોરિયા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ। સ્મશાન ભૂમિ ફરતે પણ પાણી ફરી વળતા ભારે હાલાકી। અરવલ્લીની છાપરા નદી 2 કાંઠે વહેતી થઈ, ધોધમાર વરસાદ થતાં નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। ઉપરવાસમાં પાણી છોડાતા નદી ઉફાન પર જોવા મળી। કાંઠા વિસ્તારમાં લોકોને તંત્રે કર્યા એલર્ટ। પંચમહાલમાં ધોધમાર વરસાદ થતાં ઘોગંબાની ગોમા નદીનું રૌદ્રરૂપ, કોઝવે પર ધસમસતા પાણી ફરી વળતા રસ્તો બંધ। 5 ફૂટ પાણીનો પ્રવાહ કોતરમાંથી વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભરૂચના વાલિયામાં મેઘતાંડવ થતા જળબંબાકાર, ટોકરી નદી તોફાની બનતા સેવડ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ। 5 ગામો થયા સંપર્ક વિહોણા। મોતીપરા, ગુંડિયા, કડવાલી ગામ પૂરથી અસરગ્રસ્ત। ભારે વરસાદથી ભરૂચમાં જળબંબાકાર, શ્રવણ ચોકડીની 40 સોસાયટીમાં પાણી ઘૂસ્યા। JCBની મદદથી પાણી અટકાવવાના પ્રયાસો ચાલુ કરાયા। કેટલાક લોકો સબમર્સિબલ પંપથી પાણી કાઢતા દેખાયા। સુરતના માંગરોળમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નાની ફળી ગામ પાસે આવેલા કોઝવે પાણીમાં ગરકાવ। વાંકલ નાંદોલા માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા લોકો અટવાયા। કેટલાક લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતા જોવા મળ્યા।
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ કરી તોતિંગ બેટિંગ. ભારે વરસાદથી ઉમરપાડામાં નદી નાળાઓ છલકાયા, સાથે જ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા. વહાર ગામથી બલાલકુવા અને જામકુઈ જતો કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 ગામોનો સંપર્ક તૂટ્યો. સુરતમાં નેશનલ હાઈવે પર ભરાયા પાણી. માંડવી રાજધોરી 56 પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો. માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા રાજધોરી માર્ગ બંધ કરાયો. અનેક લોકો અટવાયા. તાપીને મેઘરાજાએ ધમરોડ્યું. વ્યારામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકતા નદીઓમાં પૂરની સ્થિતિ વચ્ચે પૂરના પાણી મંદિરમાં ફરી વળ્યા. તાપીમાં મેઘરાજાએ કર્યો શિવજીને જળાભિષેક. વ્યારાના બાલપુર ગામે કરદમેશ્વર મહાદેવના મંદિરમાં કમર સુધીના પાણી ભરાયા. નદીના પાણી ગર્ભગૃહ સુધી ફરી વળ્યા છતાં સ્થાનિકોએ કરી દેવાદેવ મહાદેવની પૂજા. પાલનપુરમાં મેઘરાજાએ બોલાવી બગડાટી. ભારે વરસાદથી પાલનપુર અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ. ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. સામાન્ય વરસાદમાં હાઈવે પર જાણે નદીઓ વહી હોય તેવા દ્રશ્યો. પંચમહાલના કરાડ, પાનમ અને હડફ ડેમમાંથી પાણીની આવક. ડેમની રોલ સપાટી જાળવવા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો. ડેમની જળસપાટી 134.73 મીટર પર પહોંચી. ધોધમાર વરસાદથી 3,80,275 ક્યુસેક પાણીની આવક. ડેમના 10 દરવાજા ખોલીને પાણી છોડાતા 25 ગામોને કરાયા એલર્ટ. ભારે વરસાદ વરસતા મહીસાગરના પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું. 99,000 ક્યુસેક જેટલું પાણી છોડાતા પાનમ નદી બની તોફાની. નદીમાં પાણી છોડાતા કાંઠાના ગામોને કરાયા એલર્ટ. અંબિકા નદીએ વટાવી ભયજનક સપાટી. ભારે વરસાદ થતાં અંબિકા નદી 28 ફૂટની ભયજનક સપાટી વટાવીને 29 ફૂટ પર પહોંચી. નવસારી જિલ્લામાં આજે પણ વરસાદનું એલર્ટ. નવસારીમાં અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી. ધોલ ગામમાં ગુસ્યા નદીના પાણી. રસ્તા પર પાણી ફરી વળતા ધોલ ગામ સંપર્ક વિહોણું. અમલસાડ જવાના રસ્તાઓ પાણીમાં ગરકાવ. પૂર્ણા નદી પણ ભયજનક સપાટીને પાર. 23 ફૂટની ભયજનક સપાટી વટાવીને પૂર્ણા નદી 26 ફૂટ પર પહોંચી. નીચાણવાળા વિસ્તારોમાં અપાયું એલર્ટ. ભારે વરસાદથી મહીસાગરના કડાણા ડેમમાં 57,818 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમ 94.81% ભરાઈ જતા એલર્ટ અપાયું. ડેમના 5 દરવાજા ખોલાતા 45,180 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. ભારે વરસાદથી અરવલ્લીના માજમ અને વાત્રક ડેમ ઓવરફ્લો થયા. માજમ નદી કિનારાના 35 ગામોને એલર્ટ આપવામાં આવ્યું. વાત્રક ડેમમાં પાણીથી બાયડ અને ખેડાના ગામડાઓમાં એલર્ટ પર. ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ. લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ. બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ. મેંઢોળા નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ. રામજી મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો. વહીવટીતંત્રએ બ્રિજને બંધ કરી દેતા વાહન વ્યવહાર ખોરવાયો. તાપી જિલ્લામાં બારેમેઘ ખાંગા મેંઢોળા નદીમાં ધસમસતા પૂર આવતા બારડોલીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. 60 થી 70 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે હાલાકી. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. આજે પણ અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ. નવસારીમાં ભારે વરસાદથી પાણી ભરાયા. હિદાયત અને રઘુણીનગર રોડ પર પાણી ભરાયા. વધી લોકોની સમસ્યા. આઉટર રિંગ રોડ પર કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. નવસારી અને ભરૂચમાં આજે મેઘો બોલાવશે ધડબડાટી. આજે નવસારી ભરૂચ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર. અત્યંત ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ. 2 દિવસ ભારે વરસાદની આગાહીથી વડોદરા વાસીઓમાં ફફડાટ. રાત્રિ દરમિયાન વિશ્વામિત્રી નદીની જળસપાટી 13.50 ફૂટ પર પહોંચી. ફરી ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાવાથી લોકોમાં ડર. સુરતમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા થયા જળમગ્ન. ઓલપાડના કેવ ગામમાં ભરાયા વરસાદે પાણી. કેમ માંડવી સ્ટેટ હાઈવેના સર્વિસ રોડ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ. વાલિયા ડહેલી ગામમાં પાણી ભરાયા. ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. મેઘો તોફાની થતા રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાલિયામાં 11.88 ઇંચ વરસાદ વરસ્યો.
ભરૂચ તાલુકામાં 7.2 ઇંચ, નેત્રંગમાં 4 ઇંચ અને વાગરામાં 3.56 ઇંચ વરસાદ. અમદાવાદમાં પણ જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી નિકોલ